નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા. અનેક વેરાયટીની ચીકીના ભાવ 180 થી 300 સુધીમાં. અંકલેશ્વરના કોસંબડી ગામની સીમમાં ગુજરાત વકફ બોર્ડની પરવાનગીના હુકમનો ખોટો પત્ર બનાવી ભાડા કરાર કરી છેતરપિંડી કરનાર 5 પૈકી 3 આરોપી ટ્રસ્ટીઓ ઝડપાયા. અંકલેશ્વરમાંથી છેતરપિંડીથી મેળવેલ ઇકો ગાડી સાથે કિસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો. પાનોલીની બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર સહિત 4 સામે ફરિયાદ. જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે કાર્યવાહી. આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા. આછોદ રોડ ઉપર ચિકન શોપના સંચાલકો દ્વારા મૃત મરઘાનું માંસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો પરેશાન. ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા છે તો ચીકીના અનેક ગૃહો ઉદ્યોગો પણ ધમધમી રહ્યા હોય. ભરૂચની ખારીસિંગની જેમ ચીકી પણ હવે સીમાડાઓ ઓળંગી વિદેશ સુધી પહોંચી છે. ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટપણે વણાઈ ગયેલ છે. અવકાશ યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચીકી અને બોરનું મહત્વ જોવા મળે છે. ખારીસિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમય માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી, પરંતુ હવે ડ્રાયફ્રૂટ, સિંગ, માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે. ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. કેટલાક પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે. ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ પોતાના હાથથી ચીકી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. જોકે ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી આશા પણ તેઓ રાખી રહ્યા છે. આ વર્ષે વિવિધ વેરાયટીની ચીકીના ભાવ 180 થી 300 સુધી જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો વત્તા ઓછા પ્રમાણમાં પોતાની ક્ષમતા અને શોખ મુજબ ચીકીની ખરીદી કરી ઉત્તરાયણની ઉજવણી કરશે તે નક્કી છે. શું નામ છે દાદા તમારું? મારું નામ નાનુભાઈ છે. નાનુભાઈ, કેટલા વર્ષોથી તમે ચીકીના વ્યવસાય? હું આ ધંધો 30-35 વર્ષથી કરું. કઈ રીતે ચીકી બનાવો છો અને કઈ કઈ ચીકીમાં વેરાયટીઓ હોય છે? ચીકીમાં સિંગની છે, કોપરાની છે, ડ્રાયફ્રૂટની છે, રાજગરાની છે, પછી વિવિધ સ્વાદમાં ચોકલેટની છે, કેસર પિસ્તાની છે, ઘણી આઈટમ બને ચીકીમાં. અને તમે કઈ રીતે ચીકી બનાવો છો? અમે ચીકી હાથથી જ બનાવીએ, મશીનનો ઉપયોગ નથી કરતા. હાથના જ કામથી મહેનત કરીએ છીએ. દાદા, આ વખતે જે ચીકીનો વ્યવસાય છે તેની અંદર કેવું છે? મંદી છે કે? આ વખત ચીકીના વ્યવસાયમાં એકદમ ધંધો ઠંડો લાગે છે. ભાવ ઊંચા જવાથી ધંધામાં ઘણો ફરક પડ્યો છે. હાલની અંદર શું ભાવ હશે ચીકી? હાલનો અંદર 180 થી 300 રૂપિયા સુધીની ચીકી છે. શું લાગે છે આવનારા સમયની અંદર ચીકીના ધંધામાં તેજી આવશે? હમણાં તો ધંધો મંદી છે, આવતી સિઝનમાં જોઈએ તેજી આવે છે, તેજીની આશાએ બેઠા છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સીમમાં ગુજરાત વકફ બોર્ડની પરવાનગીના હુકમનો ખોટો પત્ર બનાવી ભાડા કરાર કરી છેતરપિંડી કરનાર 5 પૈકી 3 આરોપી ટ્રસ્ટીઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાડના સોંસદ ગામના પાદર ફળિયામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. તેઓની કચેરીમાં ગત તારીખ 9/2/2023 ના રોજ કોસંબડી ગામની સીમમાં આવેલા ખાતા નંબર 378 બ્લોક સર્વે નંબર 809 વાળી મિલકત અંગેનો ભાડાપટ્ટાનો કરાર લઈને કોસંબડી મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા, જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજિસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા વિરુદ્ધ જીઆરડીસી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર 5 પૈકી 3 આરોપી ટ્રસ્ટીઓ બશીર ઇસ્માઇલ પટેલ, યુસુફ મોહમ્મદ નાંદલા સહિત 3ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાંથી છેતરપિંડીથી મેળવેલ ઇકો ગાડી સાથે કિસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો હતો.
જંબુસર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર સરવૈયાના માર્ગદર્શન હેઠળ અને સૂચના આધારે જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ સૂચનાના આધારે ચોરી થયેલ ગુનાઓ અટકાવવા માટે જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપેલ. તે આધારે પીએસઆઈ જે કામડિયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેતરપિંડીથી મેળવેલ ઇકો ગાડી નંબર GJ36F6722 સાથે એક ઈસમ રફીક ઇસ્માઇલ પટેલને ઝડપી લઈ ઇકો ગાડીના આધાર પુરાવા માંગતા તેની પાસે મળી આવેલ ન હોય અને તપાસ દરમિયાન ઉપરોક્ત ઇકો ગાડી અંકલેશ્વર શહેરમાંથી છેતરપિંડીથી મેળવેલ હોવાનું જણાઈ આવેલ, જેથી ઝડપાયેલ જંબુસરના ખાનપુર દહેગામના રફીક ઇસ્માઇલ પટેલ વિરુદ્ધ CRPC કલમ 41(1)D મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ એસઓજીની ટીમે પાનોલી જીઆરડીસીમાંથી નીકળેલા એક ટેમ્પોને જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટના બેરલ સાથે ઝડપી પાડ્યો હતો, જેના વેસ્ટના જીપીસીબીના ટીમે લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે એસઓજી પોલીસે પાનોલીની BR એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર સહિત 4 સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શનમાં તેમની ટીમે ગત 8મી ડિસેમ્બરના રોજ પાનોલી જીઆરડીસીમાંથી નીકળેલા એક ટેમ્પોમાં જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલ વેસ્ટના બેરલ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો, જેના પગલે એસઓજીની ટીમે ટેમ્પો ચાલક મોહમ્મદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણ રહેવાસી અંસાર માર્કેટ અંકલેશ્વરની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં તેણે પાનોલી જીઆરડીસીમાં આવેલ BR એગ્રોટેક કંપનીમાંથી બેરલો ભરેલ હોવાની તેમજ સુરતના કિમ ખાતે રોકી નામના એક શખ્સને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાતના પગલે એસઓજી પીઆઈ ચૌધરી તુરંત જીપીસીબીના અધિકારીનો સંપર્ક સાધી તેમને બોલાવતા જીપીસીબીની ટીમે આઈસર ટેમ્પોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બેરલમાંથી તેમજ BR એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. એસઓજી પોલીસ દ્વારા 8 લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા 28 બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. દરમિયાનમાં જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાર્ડ્સ વેસ્ટ હોવાનું માલુમ પડવા સાથે તે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતું હોવાનું માલુમ પડ્યું હતું. એસઓજીની ટીમે જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરતા BR એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ઓપરેશન ચંદ્રમોહન સિંહ જયપાલસિંહના કહેવાથી કંપનીના સેફ્ટી ઓફિસર દીપક કિશોર સોલંકીએ ડ્રાઈવર મોહમ્મદ ઇકરામુદ્દીનને ટેમ્પોમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો, જે કિમના રોકી નામના શખ્સ સુધી પહોંચાડવાનો હોય તેનો મોબાઈલ નંબર પણ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં એસઓજીએ 4 વિરુદ્ધ આઈપીસીની તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમો હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે એગ્રોટેક કંપનીમાંથી હેઝાર્ડ્સ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરવાનો કારસો કેટલા સમયથી ચાલતો હતો તે ઉપરાંત અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવા સાથે કિમના રોકી નામની શખ્સની ધરપકડ માટે ટીમોની કાર્યરત કરી છે. તે પકડાય તો અન્ય કઈ કંપનીઓ સાથે તેનો વ્યવહાર ચાલતો હતો તેની પણ માહિતી બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળ્યા. આછોદ રોડ ઉપર ચિકન શોપના સંચાલકો દ્વારા મૃત મરઘાનું માંસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળતા હોય તેમ લાગી રહ્યું છે. સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરી ગામને સ્વચ્છ રાખવા ભાર મૂકવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ગામની ગંદકીને કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત આછોદ રોડ ઉપર અજાણ્યા ચિકન શોપના માલિકો દ્વારા મૃત મરઘાના પીછા તેમજ આંતરડા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નાખવામાં આવે છે, જેનાથી વાહન ચાલકો અસહ્ય ફેલાતી દુર્ગંધથી પરેશાન બન્યા છે. તેમજ મૃત મરઘાના આંતરડા આરોગવા માટે રોડ ઉપર આવતા પશુઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આ બાબતે આછોદ ગામના જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે. આછોદ ગામના જાગૃત નાગરિક હનીફ ખાન સાહેબે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા છે. ઉપરાંત આછોદ રોડ પર અજાણ્યા લોકો મૃત મરઘાના પીછા તેમજ આંતરડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ કચરો જે નાખેલો છે ત્યાં કૂતરા, ભૂંડા, રોડ એ બધું રોડની બંને સાઈડથી આવે અને કોઈ પણ વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે. મારો પોતે પણ એક વખતે હાથ ભાગેલો છે. આના માટે હું આરોગ્યને, મામલતદારને, ટીડીઓ સાહેબને કે જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હોય તેમને હું નમ્ર અરજ કરું છું કે આ વસ્તુને બંધ કરાવે અને આ ખાડો ખોદીને એને દફન કરવાનું હોય. અહીંયા જે ને તે લોકો અહીંયા મરઘીના પીછા, આટેલા અને બધું નાખી જાય, જેથી કૂતરાઓનો અને ભૂંડોનો બહુ ત્રાસ છે. વેરાહળ અને તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની જાણ જાગૃત નાગરિકે કરતા એક્શનમાં આવેલ ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી 4 જેસીબી 4 હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થાય તે તો વ્યાજબી જ કહી શકાય ને. આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે, જેને કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફટકારનો સામનો પણ કરવો પડેલ છે. ત્યારે સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો અને ભૂસ્તર વિભાગે 4 જેસીબી 4 હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનન જાણ સુદ્ધા ન હતી. આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે, નહીં તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલતું રહ્યું હોત. માટી એ કુદરતી સંપત્તિ છે, તેનો ઉપયોગ કરવા માટે ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે. પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈવા ટ્રક ભરીને માટીને સગે વગે કરી દેવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને વહીવટીતંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ભૂસ્તર વિભાગની ઢીલી નીતિને કારણે જ માટી ચોરતાઓ બેફામ બન્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. તેમજ અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ સમગ્ર કારોબાર ચાલી રહ્યો છે. કેમ સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ભૂસ્તર વિભાગની ઢીલી નીતિને કારણે જ માટી ચોરતાઓ બેફામ બન્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. તેમજ અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ સમગ્ર કારોબાર ચાલી રહ્યો છે. સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા થાય તે તો વ્યાજબી જ કહી શકાય ને. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો ગગડતાની સાથે વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું, જેથી વાહન વ્યવહારને અસર થવા પામી હતી. આજે વહેલી સવારે ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમ્મસ નજરે પડ્યું હતું. આ કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો તો વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો હતો. ઠંડી વધવા સાથે ધુમ્મસ પણ છવાયું હતું. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં પણ તકલીફ પડી રહી હતી. વાહન ચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઈવે 48 અતિ વ્યસ્ત માર્ગ છે, જ્યાં વિઝિબિલિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઊભો કરે છે, જેથી હાઈવે પર દોડતા વાહનો ધુમ્મસની બ્રેકના લીધે ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા. જો કે દિવસ ચડવા સાથે ધુમ્મસ દૂર થતા સ્થિતિ સામાન્ય થવા લાગી હતી. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય,
આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો આપનાર ભરૂચના 162 કાર સેવકોનું સન્માન સમારોહ યોજાયો હતો. અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે માટે લાખો કાર સેવકોનો પણ ફાળો છે, જેઓ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા પહોંચ્યા, જેમાં ભરૂચ જિલ્લામાંથી પણ 700થી વધુ કાર સેવકોએ અયોધ્યા ખાતે ગયા. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે ભરૂચ જિલ્લાના કાર સેવકોએ જેલોમાં દિવસો વિતાવ્યા હતા. કાર સેવાના 30 વર્ષ બાદ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને આવનાર 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. ત્યારે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશના કાર સેવકોએ 30 વર્ષ પહેલા રામલલ્લા હમ આएंगे મંદિર વહીં બનાएंगेનું સૂત્ર લલકાર્યું હતું. તે હવે સાકાર થવા જઈ રહ્યું હોવાથી માત્ર કાર સેવકો જ નહીં પરંતુ ભરૂચ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ કાર સેવકોના પ્રયાસથી આજે રામ જન્મભૂમિએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર ભારત દેશ જોઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના કાર સેવામાં ગયેલા 162 કાર સેવકોનો સન્માન સમારોહ ભરૂચના વેજલપુર બંબાખાના સ્થિત અંબે માતા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, વીએચપી અગ્રણી અજય વ્યાસ, મનન આશ્રમના સ્વામી, કુકરવાડા આશ્રમના સ્વામી લોકેશાનંદ, સ્વામી મુક્તાનંદ, વિરલ દેસાઈ ઉપસ્થિત રહી જિલ્લાના કાર સેવકોનું સન્માન અને બહુમાન કર્યું હતું. वहाँ कार सेवा की गई, मंदिर मस्जिद को ध्वस्त किया गया और आज विशाल मंदिर हम सब आंखों के सामने उन भगवान रामलला का दर्शन करेंगे, मंदिर का दर्शन करेंगे. तो वो सब ठीक है, लेकिन उन सब के जो मूल में है क्या है, कार सेवक पूरे देश भर से और हमारे भरूच से और वेजलपुर में से भी सैकड़ों की तादाद में जो युवक वहाँ गए, वो अद्भुत है. आज वो कार्यक्रम इसी महत्व का है कि उनको भी स्मरण किया जा रहा है, उनको भी याद किया जा रहा है, उन्हें भी ढूंढ कर उनका नाम खोज कर उनका एक लिस्ट बनाई गई और इस मंच से इस विश्व हिंदू परिषद, आरएसएस और ये जो समिति है घर घर जाकर अक्षत पहुंचाना और उन्हें आमंत्रित देना, उस समिति के द्वारा जो आयोजन किया गया, ये बहुत ही महत्व का है. કાર સેવકોને તે વખતે આહવાન થવું અને પ્રત્યેક આહવાનની અંદર જે કાર સેવા થઈ અને પ્રત્યેક આહવાનની અંદર હિન્દુ સમાજે એનું પોતાનું સમર્પણ નોંધાવ્યું. તો એ જે સમર્પણ નોંધાવ્યું છે શેના માટે હતું? સનાતન હિન્દુ ધર્મની સ્થાપના, ધર્મના મૂલ્યો. કારણ કે ભગવાન શ્રી રામે ધર્મની ઉપર જે વિજય મેળવ્યો છે એ ધર્મને ધારણ કરીને વિજય મેળવ્યો છે. જ્યારે કૃષ્ણએ ધર્મની ઉપર જે વિજય મેળવ્યો છે એ કૂટનીતિનો ઉપયોગ કરીને કરેલો છે. આ બેમાં ફરક શું છે? એટલા માટે સૌપ્રથમ હું બોલી ગયો કે ધારે તે એથી ધર્મ. શરૂઆતની અંદર ધારે આથી 2-3 શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે જે સમિતિ બનાવવાની હતી, જે ટ્રસ્ટ બનાવવાનું હતું રામ મંદિર નિર્માણ માટેનું, આ ટ્રસ્ટનું નિર્માણ 5 ફેબ્રુઆરી 2020 થયું. 5 ઓગસ્ટ 2020 થી બાંધકામ શરૂ થયું. 5 ઓગસ્ટ 2020, 21, 22, 23 3 વર્ષ અને 4 મહિના. આ 3 વર્ષ ને 4 મહિનામાં ભવ્ય મંદિર નિર્માણ થયું અને આ ભવ્ય મંદિર નિર્માણ થયું. શરૂઆત ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત રામશિલાથી થઈ. અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની એક ગામને અયોધ્યા સાથે જોડવામાં આવ્યું અને અંત શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે નિધિ. તો એક ગામમાંથી ઈંટ આવી તો એક હિન્દુના ઘરમાંથી નિધિ આવી. એટલે એક ઘરને અયોધ્યા સાથે જોડવાનો ભવ્ય કાર્યક્રમ. આ ભવ્ય કાર્યક્રમ એ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે એ આખો કાર્યક્રમ થવાનો છે. વરિષ્ઠ સંતો ત્યાં રહેવાના છે, પરંતુ તે સમયે ભરૂચમાં આ જગ્યા પર વેજલપુર વિસ્તારમાં એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં 162 જેટલા કાર સેવકો, કુલ જે 700 જેવા કાર સેવકો વિવિધ તબક્કામાં અયોધ્યા ગયા હતા
એમાંના અત્યારે જે મળ્યા છે એવા 162 જેવા કાર સેવકોને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે. એટલા માટે કેમ કે એ કાર સેવકોના ભગીરથ પ્રયાસને કારણે જ કોઈ ઢાંચો તૂટ્યો હતો અને ત્યાર પછી જ એક ક્લિયરન્સ થયા પછી ત્યાં મંદિરનું નિર્માણ થયું છે. સાથે સાથે માત્ર ઢાંચો તોડવો કે પુનઃનિર્માણ કરવું એટલું જ નહીં, પણ હવેના સમયમાં રામ મંદિર બની ગયા પછી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ જવા માટે યુવાનોએ શું કરવાનું છે ને તેનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે સાથે જ્યારે રામલલા ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે 22 જાન્યુઆરી દિવસે હિન્દુ સમાજને અપીલ કરવામાં આવે છે કે તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યા તરફ ધસી જવાનો પ્રયાસ ન કરતા 22 જાન્યુઆરીએ પોતાના ઘરે રહી અને દીપ પ્રાગટ્ય કરીને રામધૂન કરીને મંદિરમાં સામૂહિક પૂજન કરીને એની ઉજવણી કરે અને દીપાવલી જેવું જ સંધ્યા સમયે પોતાના ઘરે ઓછામાં ઓછા 5 દીપક પ્રગટાવીને એ જે ઘટના છે એને વધાવી લે અને વિશેષ રૂપે ગરીબમાં ગરીબ એવા હિન્દુના ઘર સુધી મીઠાઈ પહોંચાડીને એનું મોં મીઠું કરવામાં આવે એવી અહીંયાથી અપીલ કરવામાં આવી છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા લિંક રોડ ખાતે આવેલ શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે આવેલ શ્રી મોઢેશ્વરી ભવન ખાતે આગામી તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી 2024 ના રોજ શ્રી મોઢ પુરાણની કથાનું ભવ્ય આયોજન બપોરના 1 થી 5 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. શ્રી મોઢ પુરાણ કથામાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી અશોકભાઈ ભટ્ટજી નવસારીવાળા કથાનું રસપાન કરાવશે, જેમાં તારીખ 5 ના રોજ પોથયાત્રા, 6 ના રોજ રામ જન્મોત્સવ અને રાત્રે 9 કલાકે લોક સંગીત, ગરબા અને હાસ્ય વ્યંગનો કાર્યક્રમ અને તારીખ 7 ના રોજ સમગ્ર મોઢ સમાજ અને રાષ્ટ્રહિતના લાભાર્થે યજ્ઞ, હવન અને મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય ઉત્સવ સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તો આ રૂડ અવસરમાં સહભાગી થવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. આમોદના ખેડૂતોને ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અર્પણ કરાયા. ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા 27.42 લાખની સબસિડી અપાઈ. ભાજપની ડબલ એન્જિનની સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણયો લઈ રહ્યા છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે. માટે ગુજરાત
સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ નાહિયેર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 93 ખેડૂતોને રોટરી, કલ્ટિવેટર, પ્લાવ, થ્રેસર, રોટાવેટર સહિતના કુલ 93 સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં સરકારે ખેડૂતોને 27.42 લાખની સબસિડી આપી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ, પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ, વિસ્તરણ અધિકારી કનુભાઈ પડિયાર, ધવલસિંહ રાજ, ગ્રામ સેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આમોદ તાલુકાના અનેક ખેડૂતોને સરકારની જુદી જુદી યોજના દ્વારા અનેક ખેડૂતોને આજે જ્યારે લાભ મળી રહ્યો છે ત્યારે 27 જેટલા રોટવેટર જેની કિંમત થાય છે 9 લાખ રૂપિયા, 35 જેટલા કલ્ટિવેટર જેની કિંમત થાય છે 5,65,000 તેમજ 24 પ્લાવ 6,58,000 એટલે કે ખૂબ જ ઝાઝી એવી મતબાર રકમ આજે આમોદ તાલુકાના ખેડૂતોને સબસિડીના ભાગરૂપે જ્યારે મળી રહી છે ત્યારે હું સરકારનો મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય રાઘવજીભાઈ પટેલનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ યોજના દ્વારા ખેડૂતોને જે મદદ મળી રહી છે અને મોદી સાહેબનું સ્વપ્ન છે કે ખેડૂત આગળ વધે, ખેડૂતનો બમણો પાક પ્રાપ્ત કરે, તો મને લાગે છે કે આવનાર દિવસોની અંદર જે અત્યારે વિકસિત ભારતની જે યોજના ચાલી રહી છે, જે વિકસિત ભારત ખૂબ જ આગળ વધી રહ્યો છે, ત્યારે આ ખેડૂતના માધ્યમથી પણ ભારત દેશ ખૂબ આગળ વધશે એવી આશા રાખું છું. અને આ સમયે અત્યારે આમોદ તાલુકાના જે ખેતી વિભાગના અધિકારીઓ છે એમને પણ, જેમાં કનુભાઈ છે, ધવલભાઈ છે અને એમનો જે સ્ટાફ છે, એણે ખૂબ મહેનત કરીને ખેડૂતોના ઘરે ઘરે જઈને જે ફોર્મો ભરાવ્યા છે, ઓનલાઈન કામ કરાયું છે, તો એ બદલ પણ હું એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોની અંદર પણ આ વિસ્તારની અંદર ખૂબ જ સારી એવી યોજના આવે અને ખેડૂતોને ખૂબ લાભ મળે એવી પણ અપીલ કરું છું. અને ખેડૂતોને પણ પ્રાર્થના કરું છું કે આવનાર દિવસોની અંદર જે વિકસિત ભારતનો રથ ચાલી રહ્યો છે, અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે બોઈદરા ગામની સીમમાં રાઠોડ ફળિયા પાછળ ખાડી કિનારે જનરેટર સગેવગે કરવામાં આવી રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે છાપો મારતા ભૂત મામાની ડેરી પાસે મોપેડ લઈને ઉભેલા 2 ઈસમોને રોકવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા તે સુનિલ વસાવા અને અશોક વસાવા હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે રહેલા જનરેટર અને ગ્રાઇન્ડર મશીન બાબતે બિલની માંગણી કરવામાં આવતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. બંને મશીન ચોરીના હોવાની આશંકાએ તેમને અટકાયત કરી 2 જનરેટર કિંમત ₹20,000, ગ્રાઇન્ડર મશીન કિંમત ₹2,000 અને એક્ટિવા ગાડી કિંમત ₹30,000 મળી કુલ ₹52,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. એસઓજી ભરૂચ દ્વારા ટાઈગર પ્લાઝા હોટલના મેનેજર વિરુદ્ધ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડેલ હોય છે. અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એલ. ખટાણાએ સ્ટાફ સાથે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટેલ ગેસ્ટ હાઉસ ચેકિંગ હાથ ધરેલ. તે દરમિયાન હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરી હોય તેવી ટાઈગર પ્લાઝા સોફ્રોન સિટીની તપાસ કરતા રજિસ્ટરમાં 1/11/2023 થી 31/12/2023 સુધીની કુલ 247 મુસાફરોની એન્ટ્રી ચેક કરવામાં આવેલ હતી. અને આ સમયગાળા દરમિયાન પથિક સોફ્ટવેરમાં રજિસ્ટર મુજબ કુલ 109 એન્ટ્રી કરેલ હતી, જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય હોટેલના મેનેજર પિતાંબર બાબાજી સવાઈ વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ એસઓજી પોલીસ કાર્યરત રહેશે. શંકર ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન પ્રવૃત્તિ હેઠળ વધુ એક મૃતકના ચક્ષુદાન થકી અત્યાર સુધીમાં 1100 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. ચક્ષુદાન મહાદાનને સાર્થક કરતા સ્વર્ગસ્થ સુભાષભાઈ રાણાના પરિવારજનોએ તેઓના સ્વજન ચક્ષુદાન કરી 2 વ્યક્તિઓના અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ પ્રસરાવ્યો છે. તારીખ 2/1/2024 રોજ 62 વર્ષીય સુભાષભાઈ રાણાનું દુઃખદ નિધન થતાં પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન અંગે જનજાગૃતિના પ્રયાસો થકી 1100 ચક્ષુદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શકાયા છે. શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શક્તિનાથ ઉપનગરની આનંદનગર સોસાયટીમાં ભવ્ય પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈઓ બહેનો જોડાયા હતા. સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલ શ્રી રામલલ્લાની પૂજા કરેલા પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ ઉપનગરની આનંદનગર સોસાયટીમાં ભવ્ય પૂજિત અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજિત અક્ષત કળશ યાત્રા વિવિધ વિસ્તારમાંથી પસાર થતા વિવિધ સોસાયટીના અગ્રણીઓ, મહિલા મંડળો સહિત ભાવિક ભક્તો સાથે અક્ષત કળશ મૂકીને ઝૂમ્યા હતા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને રામમય બની ગયું હતું. જંબુસર તાલુકાના ઉચ્છત કબીર મંદિર મહંત ચંદનદાસજી મહારાજ સાહેબ દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં કરાયો હતો. ઉચ્છત કબીર મંદિર મહંત ચંદનદાસજી સાહેબ મહારાજ દ્વારા વખત ધાર્મિક ઉત્સવો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત નવા વર્ષના પ્રારંભે ભાથીજી મહારાજ મંદિર પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના વ્યાસપીઠ પરથી દેવદત્ત બાપુ બનાસકાંઠા જેવો સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે તથા પ્રારંભે પોથીયાત્રા જસવંતસિંહ માનસી રાજના નિવાસસ્થાનેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી અને ગામોના મુખ્ય માર્ગ મોહલ્લામાં પસાર થઈ કથા સ્થળે પહોંચી હતી, જે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, સંતો મહંતો, મુખ્ય યજમાન ભારતસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા. મંગલાચરણ દીપ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે વ્યાસપીઠ પરથી કથા કરે તેને વ્યાસ સ્વરૂપ કહેવામાં આવે છે. ચંદનદાસજી મહારાજની પ્રેરણાથી પવિત્ર કથા યોજાય છે, તેનો લાભ લેવા તથા 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ અતિ દુર્લભ છે અને મનુષ્ય દેહ કરીને કલ્યાણ કરવાનું છે. ભગવાનનું ભજન કરવું, યાદ કરવા, સત્સંગ કરવો અને ભાગવત કથાનું રસપાન કરી ભગવાન મહાપુરુષો સંતોના ચરિત્ર સાંભળવાના છે. આ કથારૂપી ગંગા છે, તેમાં સ્નાન કરવા જણાવ્યું. ભાગવતમાં પરીક્ષિત રાજાનું વર્ણન પ્રસંગો જણાવ્યા અને સુખદેવજી મહારાજે મોક્ષનો માર્ગ બતાવી ભાગવત કથાનું મહત્વ સમજાવ્યું. આ સહિત આજની પેઢીમાં વ્યસન અને ફેશન છે તે દૂર કરવા, વ્યસનથી થતા ગેરફાયદા જણાવી નાના મોટા અભ્યાસનું દૂર કરવા કહ્યું. ત્યારબાદ કથાનો મંગળ પ્રારંભ કરાવ્યો. પોથી યાત્રા તથા કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા. અનેક વેરાયટીની ચીકીના ભાવ 180 થી 300 સુધીમાં. અંકલેશ્વરના કોસંબડી ગામની સીમમાં ગુજરાત વકફ બોર્ડની પરવાનગીના હુકમનો ખોટો પત્ર બનાવી ભાડા કરાર કરી છેતરપિંડી કરનાર 5 પૈકી 3 આરોપી ટ્રસ્ટીઓ ઝડપાયા. અંકલેશ્વરમાંથી છેતરપિંડીથી મેળવેલ ઇકો ગાડી સાથે કિસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો. પાનોલીની બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર સહિત 4 સામે ફરિયાદ. જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે કાર્યવાહી. આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા. આછોદ રોડ ઉપર ચિકન શોપના સંચાલકો દ્વારા મૃત મરઘાનું માંસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો પરેશાન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.